હેલો ગાઈસ, હું છું જોન્ટી ક્રિશ્ચન અને તમે જોઈ રહ્યા છો જોન્ટી વ્લોગ્સ. ભાઈ, આજનો દિવસ એ અમે મુલાકાતના દિવસ તરીકે ફાળવ્યો છે. થંબનેલ પરથી તમને ખ્યાલ તો આવી જ ગયો હશે કે અમે ક્યાં જઈએ છીએ. આશાપુરનું નામ મેં બહુ સાંભળ્યું છે અને આજે જવાનો મોકો મળી રહ્યો છે, એટલે બહુ સારું કહેવાય. તો આજે જવાનું કારણ એ છે કે મારા ઇનલોસ એટલે કે તમારા ભાભીના રિલેટિવ્સમાં તમારા ભાભીનો ભાણિયો અને એના બી ત્યાં પ્રભુએ સંતાન પૂરું પાડ્યું છે અને અમે લોકો બહુ ખુશ છે. અને હું ને તમારા ભાભી બંને દાદા દાદી બની ગયા છે, એટલે બહુ નવાઈ લાગે છે અમને કે આટલી નાની વયે અમે એમના દાદા દાદી, એટલે કંઈક ફિલિંગ અલગ આવે છે અને ખુશી બી એટલી બધી થાય છે. તો અમે બહુ ઉત્સુક છે અમારા ગ્રેન્ડ સનને મળવા માટે. તો ચાલો જઈએ. ભાઈ, હેનિલને તો એસી વાળી ગાડીમાં મજા પડી ગઈ લાગે. શું કેવું હેનિલ? કુદરતી સૌંદર્ય નિહાળતા નિહાળતા અને બ્રેક લેતા લેતા અમે ફાઇનલી પહોંચી જઈએ છીએ હાઈવે પર. અને હાઈવેથી અમે અમદાવાદ જઈએ છીએ. થોડીક જ મુસાફરી બાદ અમે લોકો પહોંચી જઈએ છીએ અમદાવાદ. ભાઈ, નરોડા સર્કલ પાસે અમારા એક રિલેટિવ રહે છે અને તેમની મુલાકાતે અમે પહોંચી જઈએ છીએ. અને આ જગ્યાએ મોટા મોટા ટ્રકોના વજન થાય છે. એનું ગોચો ગોચું 110 kg. ભાઈ, અહીંયા મારું વજન જ સાંભળીને મને તો મોતિયા મરી ગયેલા. ભાઈ, 100 110 કયા ભોજ તો પપ્પા તમારાથી આટલું ફાસ્ટ? કિતના હુઆ? તો નરોડા સર્કલથી અમે જવા નીકળી પડીએ છીએ આશાપુર. આશાપુર જવા માટે પહેલાં અમારે અસલાલી જવું પડશે અને અસલાલીથી આશાપુર આવશે. તો અમે નીકળી પડીએ છીએ આશાપુર જવા. સાડા 10 થાય પણ કેવું લાગે? 10:30 થાય બપોર થાય એવું લાગે. આપણે જઈએ ને એમનો પગ દુખે. અને થોડા જ સમય બાદ અસલાલીથી અમે આશાપુર તરફ વળાંક પડીએ છીએ. આ જગ્યા પર આવતા આવતા અમે બહુ જ આનંદ અનુભવ્યો. અને ફાઇનલી અમે લોકો પહોંચી જઈએ છીએ આશાપુર. વેલકમ ટુ આશાપુર. જો 32 સેકન્ડ કેમ એટલે એની હતા. અહીં આવતા જ પહેલાં જ જે પ્રોપર ગામડાની રીત અને પ્રોપર ગામડાનો લુક એ અનુભવ કરવાનો મેં શરૂ કરી દીધો.
અહીંની વાઇબ્સ જ કંઈક અલગ પ્રકારની હતી અને અહીં આવીને અમને એટલો બધો આનંદ થયો કે જેની કોઈ હદ નથી. પ્રોપર ગામડા અને પ્રોપર ગામડાની રીતે અહીંયા બધા રહે છે અને બહુ જ સુંદર વાતાવરણ છે અને બહુ જ સુંદર જગ્યા છે આ. તો અમને તો ખૂબ મજા પડી ગઈ ત્યાં આવીને. આ બાજુ લેડીઝ ડિપાર્ટમેન્ટ ઘરમાં વ્યસ્ત હતા અને કાને કંઈક વાત પડે છે કે ભાઈ અમારા માટે સ્પેશિયલ મુક્તિપુરની બિરયાની બનાવડાવી છે. તો બસ અમે લઠ્ઠાઓ નીકળી પડ્યા છે બિરયાની લેવા માટે મુક્તિપુર. આવું છું ને આવું છું, તું બી આવું છું. અહીંથી કયા રસ્તે જવાનું? અને થોડા જ સમયમાં અમે પહોંચી જઈએ છીએ મુક્તિપુર. મુક્તિપુરની બિરયાની એટલી બધી વખણાય છે. આ એકમાત્ર ભાઈ છે જેની બિરયાની આખા મુક્તિપુર શું આણંદ, વિદ્યાનગર, બરોડા અને અમદાવાદ સુધી વખણાય છે. અને સ્પેશિયલ આ બિરયાની જોઈ લો, જોઈને જ મને તો મોંમાં પાણી આવી ગયેલું ભાઈ. અને એવું જ થઈ ગયેલું કે હમણાં જ તપેલામાંથી ખાઈ લઉં. તો બિરયાની લઈને અમે નીકળી ગયા છે અને મુક્તિપુરથી વિદાય લઈએ છીએ. અને સાચે કહું તો ગાડીમાં બિરયાનીની મહેક જ એટલી બધી મહેકી ગઈ હતી કે જેની કોઈ હદ નહીં. આ જો કપ્તાન જેક સ્પેરો, દેશી કપ્તાન જેક સ્પેરો અમારો. હે હા, પાડ લો. ચાવી આમ લોક રાખું મારા જોડે. હમણાં રાખ ને. અને ફાઇનલી એ ઘડી આવી ગઈ છે કે હવે મને બિરયાની ખાવા મળવાની છે સ્પેશિયલ. બિરયાની કાઢતા હતા ત્યારે જ મારા મોંમાં પાણી આવી ગયેલું. ખરેખર તો જ્યારે લેવા ગયા ત્યારે જ આવી ગયેલું, પણ હું રોકાઈને બેઠેલો અને ફાઇનલી હવે ખાવાનો મોકો મળશે એટલે બહુ જ આનંદ થાય છે. બિરયાની, મારા ફેવરેટ લાડવા અને વધારામાં પૂરતું ઠંડી છાશ. ભાઈ ટેસડો પડી જાય યાર. બિરયાની તો ખાતા પેટ ભરીને ઓવર લિમિટ ખાઈ કાઢી અને પછી જે હબરાટો ચડ્યો તો જેની કોઈ હદ નહીં. જેમ નાનપણમાં મેં મારા મામીના ગામડે જોયું હતું તેમ હજી પણ અહીંયા આવું છે કે ખાધા પછી ઝાડ નીચે ખાટલો ઢાળીને આરામ કરવાનો હોય. અને ભાઈ આ દાદી પોતાના ગ્રેન્ડસનને કઈ રીતે રમાડી રહ્યા છે. અને ભાઈ અમારા ગ્રેન્ડસનને કંઈક અલગ રીતે આરામ કરવાની ટેવ પડી છે. એ તમે જુઓ કે એના પપ્પા કઈ રીતે એને આરામ કરાવી રહ્યા છે. અને આ છેલ્લી રમત બાદ અમે અમારા ગ્રેન્ડસન અને અમારા રિલેટિવની વિદાય લઈએ છીએ. આશાપુરથી અમે નીકળી રહ્યા છે પેટલાદ જવા માટે. પેટલાદ જવા માટે અમે હાઈવે ચડી ગયા છે અમદાવાદથી. અને હાઈવેથી અમે પહેલાં પેટલાદ જઈશું અને ત્યારબાદ હું અને તમારા ભાભી એ બંને આણંદ આવીશું મારા ઘરે. આઈ હોપ કે તમને આ વ્લોગમાં ખૂબ મજા આવી હશે અને આવા જ
આગળ વ્લોગ હું લાવતો રહીશ. તેની માટે જોતા રહેજો જોન્ટી વ્લોગ્સ. લાઇક, શેર, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ધન્યવાદ.